વાત રાજકોટની રાજકોટમાં સરકારે બિલ્ડરોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે। ગેરકાયદે બાલ્કનીને લઈને સરકારે નિર્ણય યથાવત રાખ્યો। ફ્લાવર બેડ બાલ્કનીમાં કોઈ છૂટછાટ નહીં અપાઈ। બિલ્ડરે તૈયાર કરેલ પ્લાનમાં ફ્લાવર બેડ દેખાડવામાં નથી આવતો। બાંધકામ પૂર્ણ થાય ત્યારે મુકાય છે ફ્લાવર બેડ। પ્રોજેક્ટને કમ્પ્લીશન ન આપવા નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, જે સરકારનો નિર્ણય યથાવત છે આ અંગે પહેલા જ બિલ્ડરો જણાવી ચૂક્યા હતા, પોતાની રજૂઆત કરી ચૂક્યા હતા। હવે સરકારના નિર્ણય બાદ તેમનું શું કહેવું છે? ચોક્કસપણે અમિતા, જે રીતના આખો મામલાની જો વાત કરીએ તો અત્યાર સુધી એવું હતું કે મનસુખ સાગઠિયા જ્યારે ટાઉન પ્લાનિંગ અધિકારી હતા ત્યારે બિલ્ડરો સાથેની સાઠગાંઠ છે, તેના કારણે જે બાલ્કની છે તે ફ્લાવર બેડ છે તે પાછળથી પ્લાન મંજૂર કરી દેવામાં આવતા હતા, પરંતુ જે પ્લાન હોય છે પ્લાનની અંદર આ ફ્લાવર બેડ કે બાલ્કની છે તે બતાવવામાં નથી આવતી। એટલે પાછળથી જે સાગઠિયા સાથેની સાઠગાંઠની અંદર અત્યાર સુધી આ બધું જ ચાલતું હતું, કારણ કે મનસુખ સાગઠિયા જે રીતના બિલ્ડરોની સાઠગાંઠને લઈને અનેક નાણાંના વહીવટ બાદ આ મંજૂરી આપતા હતા, પરંતુ જ્યારે નવા ટીપીઓ આવતાની સાથે જ તેઓએ તમામ નિયમો છે તે કડક કર્યા છે કે પ્લાન જ્યારે પહેલી વાર મૂકવામાં આવે તેમાં તેમના પ્લાનની અંદર જ જો ફ્લાવર બેડ એટલે કે બાલ્કની હશે ને ત્યારે જ તે પોતાની બાલ્કની ચણી શકશે, અને તેના જ કારણે કડક નિયમો થતા અનેક બિલ્ડરો છે તેમના શ્વાસ અધર ચડ્યા છે। કારણ કે અત્યાર સુધી અમિતા એવું ચાલતું હતું કે પહેલા બાંધકામ થઈ જતું હતું અને ત્યારબાદ પ્લાન મૂકવામાં આવતા હતા અને મનસુખ સાગઠિયા પરમિશન આપી દેતો હતો, પરંતુ હવે ઊંધું થયું છે। નિયમ અનુસાર પહેલા પ્લાન મૂકવામાં આવશે ને મંજૂરી મળ્યા બાદ ચણતર કરવાનું રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક પ્રોજેક્ટો એવા છે બિલ્ડરોના કે જે પ્લાન થઈ ગયા છે તૈયાર, મૂકવામાં નથી આવ્યા અને ચણતર પણ થઈ ગયું છે, એટલે ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ ગયા છે। એટલા માટે બિલ્ડરો છે તે સરકાર સુધી પહોંચ્યા હતા। રાજકોટના ટાઉન પ્લાનિંગ અધિકારી વિરુદ્ધ પણ તેઓએ અનેક રજૂઆતો કરી, પરંતુ જે નિયમ છે તે છૂટછાટ આપવાની જે વાત હતી તેને લઈને સરકારે સ્પષ્ટ રોકડું પકડાવી દીધું છે બિલ્ડરોને કે જે નિયમ છે તે યથાવત રહેશે, તેમાં એક પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે। એટલે કહી શકાય કે હવે બિલ્ડરો છે તેની મૂંઝવણમાં વધારો થયો છે, કારણ કે રેરા અને રાજકોટ મહાનગરપાલિકા બંને દ્વારા સ્પષ્ટપણે તે બિલ્ડરોને કહી દેવામાં આવ્યું છે કે પ્લાનમાં જો બાલ્કની હશે તો જ બાલ્કની તમારે રાખવી રહેશે, નહીં તો અન્યથા પ્લાન કેન્સલ થશે। એટલા માટે હવે બિલ્ડરોએ પ્લાન પણ નથી મૂક્યા અને ડર એટલે જ માટે હતો કે સરકાર પાસે રજૂઆત કરવા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ પ્લાનમાં છૂટછાટ આપવામાં આવે, પરંતુ સરકારે રોકડું પકડાવી દેતા હવે બિલ્ડરો છે તેની મૂંઝવણમાં વધારો થયો છે। હવે જોવાનું એ છે અમિતા કે રાજકોટ મહાનગરપાલિકા કે જે પ્લાન વગરના બિલ્ડરોએ બિલ્ડિંગ અત્યારે ચણી નાખ્યા છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી લેશે, કારણ કે જે રીતના પ્લાન પહેલા મૂકવાનો હોય છે ને ત્યારબાદ ચણતર કરવાનું હોય છે કે પ્લાન મંજૂર થઈ ગયા બાદ, પરંતુ રાજકોટની જો વાત કરું અમિતા તો રાજકોટમાં લગભગ 500 થી વધુ એવી પ્રકારની બિલ્ડિંગો બની ચૂકી છે કે જેના પ્લાન રાજકોટ મહાનગરપાલિકામાં મૂકવામાં નથી આવ્યા, કારણ કે આશા એવી હતી કે મનસુખ સાગઠિયા છે એટલે પ્લાન પાસ થઈ જશે, પરંતુ હવે બિલ્ડરો છે તે મૂંઝવણમાં પણ મુકાણા છે। જી અમિતા। જી રહીમ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અત્યારે હવે સરકારે રોકડું પકડાવી દીધું છે અને બિલ્ડરોના શ્વાસ જે અદ્ધર થયા છે।